મિત્રો, આજે બહુ જ મોટું સદભાગ્ય છે કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશ શાહ, ગુજરાતી લિટરેરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ રામભાઈ ગઢવી અને ગુજરાતી સાહિત્ય અકાદમી યુનાઇટેડ કિંગડમના પ્રમુખ પણ હાજર છે. આ ત્રણ લોકોની હાજરીમાં મધુસૂદન કાપડિયા આજે ખીલવાના છે. શરૂઆત કરવું એ પહેલા મારે આટલું કહેવાનું છે કે કોઈક રીતે ગુજરાતી સમાજ અને એમાંય ખાસ કરીને ડાયસ્પોરિક ગુજરાતી સમાજ એક દુઃખ, પીડા, વેદનાના ઓછાયા નીચે આજની બેઠકમાં મળે છે. આ દેશના ગુજરાતી સાહિત્ય અકાદમીના એક આજીવન સભ્ય, વિચારક, લેખક, ચિંતક જે ગણો તે ડાયાભાઈ મિસ્ત્રી એક તરફ અને બીજી તરફ ગુજરાતી લિટરેરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના સ્થાપક પ્રમુખના પત્ની અને એમાંના એક પ્રમોદાબેન મણિશંકરભાઈ જોશી. આ બંનેની વિદાયની નોંધ લીધા વગર કેમ ચાલે? પ્રમોદાબેન વિશે હું વાત કરું એ પહેલા ડાયાભાઈ મિસ્ત્રીના લેખોનું સંપાદન કેતન રૂપેરાએ હમણાં કર્યું. બહુ સારું પુસ્તક થયું છે. એક કેતન રૂપેરાએ જે રીતે અંજલિ ડાયાભાઈને આપી છે એ વાંચીને પ્રમોદાબેન વિશે બે શબ્દ કહેવાય હું જયું. અભિવ્યક્તિ અને આચારમાં સરખાપણું હોવાની દુર્લભ ચીજ. વિક્રમ કામદાર એન્ટર. અભિવ્યક્તિ અને આચારમાં સરખાપણું હોવાની દુર્લભ ચીજ ડાયાભાઈએ સાધેલી હતી. એ એમની સાથેના થોડા સંવાદ અને પત્ર મારફતે અનુભવાયું હતું. જ્યારે લોકાર્પણ દરમિયાન મેં એમના વિષય વૈવિધ્યના વિશાળ પટની વાત કરેલી ત્યારે નમ્રપણે હોંશભેર સ્વીકારત તો કોઈને અસહજ ન લાગે, પણ તેમણે એ રીતે સ્વીકારવાને બદલે તે શ્રેય વાચનને બાયપાસ કરી દીધેલું. ખરેખર જ તમે એક ઉમદા દોસ્ત. અકાદમીએ આ ઉંમરે સક્રિય સભ્ય અને પરિવારે મોભી જ નહીં, ગુજરાત અને ગુજરાતી સાહિત્યે એક વિશ્વ ગુજરાતી ગુમાવ્યો છે. હકીકત આ વાત સાચી છે. એ વિશ્વ ગુજરાતી અને એના એક બહુ મોટા ઝંડાધારી હતા. તો ડાયાભાઈનું સ્મૃતિ સાથે હવે હું પ્રમોદાબેન વિશે વાત કરું. એનું કારણ અગત્યનું એ છે કે મણિશંકરભાઈ અને પ્રમોદાબેનને કારણે ગુજરાતી લિટરેરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાની રચના થઈ, સ્થાપના થઈ, એનો વિકાસનો એક ડગલું મંડાયું અને એના અનુગામી તરીકે મધુસૂદન કાપડિયા અને સુશીલાબેન હતા. એ જોડાણ સાધીને જોઈએ તો મણિશંકરભાઈ અને પ્રમોદાબેનને બે એક વાર મારે મળવાનું થયું છે. એ પ્રમોદાબેનની જિંદગી વિશે મારે શું કહેવાનું હોય? કદાચ અમેરિકાના મિત્રો ઘણું બધું કહી શકશે, પણ પ્રમોદાબેન અને મણિશંકરભાઈ ન હોય તો અમેરિકા ખાતે જે આટલા બધા જે કામો થયા છે મજબૂતપણે ચારે તરફ સંસ્થાગત હું વાત કરું છું, એનો પાયો કેવી રીતે થઈ શક્યો હોત? અને એ કામ મધુસૂદન કાપડિયા, સુશીલાબેન કાપડિયાને ઘણી સરળતા આપે છે. મધુસૂદન કાપડિયા વિશે હું શું વાત કરું? મારા મિત્ર છે ને, એ મિત્ર સંસ્થાગત મૈત્રીમાંથી વ્યક્તિગત મૈત્રી અમે પહોંચ્યા છે. આમ તો એલ્ફિસ્ટોન સેન્ટ ઝેવિયર કોલેજના ગુજરાતી વિભાગના કેવડા મોટા એ પ્રાધ્યાપક. એમના કેવા વિદ્યાર્થીઓમાં હું ન ભૂલતો હોઉં તો સિતાંશુ યશચંદ્રને હું આદરભેર મૂકું.
એ ઉપરાંત બીજા ઘણા બધા મળે, પણ મધુસૂદન કાપડિયા અને સુશીલાબેન કાપડિયાએ અકાદમીની સ્થાપના અને એનો જે વિસ્તાર કર્યો, અને વિસ્તાર કરતી વખતે કેવડા મોટા માણસો ગુજરાતમાંથી એ ગયા અને અમેરિકાને તરબતર કર્યું, અને માત્ર અમેરિકાને જ નહીં, ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યને તરબતર કર્યું એવા માણસો મળ્યા. અને એ માણસને કારણે દર્શક ઝેર તો પીધા જાણી જાણી જેવું પુસ્તક આપણને સામે ધરે છે. મધુસૂદન કાપડિયા માત્ર કોઈ પણ વિષય હાથમાં લે છે તો એ અભ્યાસ કર્યા વગર મૂકતા નથી. એ ઊંડે જઈ તપાસ કરી, રજૂઆત કરી, અને પછી પૂરા કોન્ફિડન્સ સાથે એ પોતાની રજૂઆત કરે છે. અહીંની ગુજરાતી સાહિત્ય અકાદમી માટે મધુસૂદન કાપડિયા નવું નામ નથી. આ પહેલા વર્ષો પહેલા અહીંયા આવ્યા ત્યારે નરસિંહ અને નરસિંહના કાવ્યો વિશે એમને રજૂઆત તો કરી જ હતી ને. અને એ બધું મળીને 2 વખત આ દેશમાં આવ્યા છે. તો એ મધુસૂદન કાપડિયા જે ઉમાશંકરની વાત લઈને આવે છે, અને આ ઉમાશંકરની વાત જ્યારે કરવાનું મને મન થાય તો હું પ્રકાશ શાહને સામે જોઉં છું ત્યારે મને તરત રાજ્યસભામાંનું એમનું છેલ્લું ભાષણ અથવા એમનું અગત્યનું ભાષણ મને યાદ આવે છે. અને આજના સંધિકાળે ઉમાશંકર ઘણી બધી રીતે આજે આપણના મશાલ છે. આજે ગુજરાતમાંથી જે એક વાતાવરણ ઊભું થઈને લડનારી કવિતાઓ, લેખો, એ બધી જે વાત ઉમાશંકર લઈને આવ્યા હતા, એના કેમ પડઘા ઓછા પડે છે? આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે. એ અભિવ્યક્તિના મુદ્દે આપણે તો સ્વાયત્ત રહેવું છે ને, અભિવ્યક્તિને મજબૂત કરવી છે. તો ઉમાશંકરને આપણા આદર્શ પુરુષ તરીકે મૂકે નહીં તો કેમ ચાલશે? તો એ ઉમાશંકર જોશી એક વિચારક, એક આગેવાન, એ બધું હોવા છતાં એ બધી રીતે ઓળખાય છે તો એક કવિ તરીકે. તો એક કવિની વાત હું શું લઈને આવું એ તો મધુસૂદન કાપડિયા જ કહેશે ને. મધુસૂદનભાઈ, આ મંચ તમારે માટે. તમારે મ્યુટ બોલ કરશો. ઓકે, પંચમભાઈ બરોબર સંભળાય છે ને? હા, બરાબર છે, સંભળાય છે. ઓકે, ઓલરાઈટ. પ્રિય મિત્ર વિપુલભાઈ, પ્રિય મિત્ર રામભાઈ, પ્રકાશભાઈ, ઇંગ્લેન્ડ, અમેરિકા, ઇન્ડિયાના કાવ્ય રસિક મિત્રો, આજે મારા આ વાર્તાલાપમાં એક મારા શ્રોતા, મારા ચાહક ઓછા છે, અને વિપુલભાઈએ એમનો ઉલ્લેખ કરી લીધો, પ્રમોદાબેન જોશી. તો એમને સ્મરણાંજલિ આપીને હું મારો વાર્તાલાપ શરૂ કરું છું. ઉમાશંકર જોશી સર્વતોમુખી સાહિત્યકાર છે. કવિ ઉમાશંકર, વિવેચક ઉમાશંકર, એકાંકીકાર ઉમાશંકર, વાર્તાકાર ઉમાશંકર, અનુવાદક ઉમાશંકર, સંશોધક સંપાદક ઉમાશંકર અને સંસ્કૃતિકાર ઉમાશંકર, તંત્રી. ઉમાશંકરના વ્યક્તિત્વના આ બધા પાસા સુસમૃદ્ધ છે. વોટ એવર હી ટચ્ડ હી એડોર્ન્ડ. પણ આજે તો તેમના કવિ તરીકેના સૌથી મૂલ્યવાન અર્પણનો આછોતરો નકશો આપવાનો ઉપક્રમ છે. ઉમાશંકરની પસંદગીના મુખ્ય 2 કારણો છે.
અલબત્ત એ સમર્થ કવિ તો છે જ, પણ આ બે વિશિષ્ટ કારણો છે. સામાન્યતઃ મોટા ભાગની સાહિત્ય ચેતનાઓ કાલગ્રસ્ત થતી હોય છે. ઉમાશંકર આમાં વિરલ અપવાદ છે. કાંત અને નાનાલાલ જેવા કવિઓ પણ ઠેઠ સુધી જીવંત ન રહ્યા. ઉમાશંકરના એમના જેવા સમર્થ સમકાલીન કવિઓ સુંદરમ અને શ્રીધરાણી. સુંદરમ પોંડિચેરી ગયા અને કવિતા ગુમાવી. શ્રીધરાણીએ અમેરિકા 12 વર્ષ રહ્યા અને કવિતા ગુમાવી. શ્રીધરાણીનો ઇન્ડિયા પાછા આવ્યા ત્યારનો વિષાદ અત્યંત હૃદયસ્પર્શી છે. ઉખડેલા નવ આંબા ઉગે, ઘરે ઉગેલા આભે પૂગે. રાજેન્દ્ર, નિરંજન, બાલમુકુંદ, લાભશંકર ઠાકર સૌની એ જ ગતિવિધિ. એકમાત્ર અનુગામી પેઢીનો અપવાદ છે સીતાંશુ. તો આમ ઉમાશંકર જીવનના અંત સુધી કવિ તરીકે જીવંત રહ્યા. બીજું કારણ છે ઉમાશંકરની સતત વિકાસોન્મુખતા. આમ તો ઉમાશંકર ગાંધીયુગની સર્જક ગણાય છે, પણ ગાંધીયુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ અને અનુઆધુનિક યુગ, આ ચારેય યુગોની કવિતાનું ઉમાશંકર પ્રતિનિધિત્વ ધરાવે છે. ઉમાશંકર સમર્થ વિવેચક પણ હતા, સંસ્કૃતિકાર હતા. એ તો મેં તમને કહ્યું. તો જેમ જેમ સમકાલીન, અનુગામી કવિઓના કાવ્ય સંગ્રહો પ્રકટ થતા ગયા, તેમ તેમ ઉમાશંકર એના અવલોકનો કરતા રહ્યા. આ અનુગામી પેઢીના કવિઓના કાવ્યોની વિશેષતાઓ અને લક્ષણોને આત્મસાત કરીને તેમનાથી એ ચડી જાય તેવા દર્શન વર્ણનના અનેક કાવ્યો રચ્યા. ચાલો આપણે સમગ્ર ઉમાશંકરને, એટલે કે ઉમાશંકરની સમગ્ર કવિતાને અવલોકીએ. ઉજોના સૌથી પ્રથમ કાવ્ય સર્જનની જ વાત કરવા જેવી છે. 1928ના જૂનમાં દિવાળીની રજાઓમાં કવિ આબુનો પ્રવાસ કરે છે. આબુમાં નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમાની મધરાતના શાંત એકાંતમાં 17 વર્ષના આ યુવકને સરસ્વતીએ મંત્ર આપ્યો, સૌંદર્યો પી ઉરજરણ ગાશે પછી આપ મેળે. અર્બુદાચલની અણમોલ ભેટ જેવો આ ધન્ય મંત્ર એ ઉમાશંકર જોશીની કાવ્ય દીક્ષા. આ પહેલું કાવ્ય સહેજે સોનેટ છે, મંદાક્રાંતામાં છે. બળવંતરાય ઠાકોરની અસર સ્પષ્ટ છે, પણ ઉમાશંકરની પ્રથમ રચના કાવ્યના ઉદ્ભવની હોય એ એક ચમત્કાર છે. પછી તો કવિએ અનેક કાવ્યો સર્જનના આ રહસ્યના, આ ચમત્કારના રચ્યા છે. એમાંના થોડાક ઉત્તમ કાવ્યો આપણે જરૂર જોઈશું. 1931માં માત્ર 20 વર્ષની વયે આ તરુણ કવિ વિશ્વ શાંતિ રચે છે. એનો પ્રભાવક ઉપાડ છે. ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો, શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટો ગજાવતો, ચેતન મંત્ર આવતો. જે શબ્દ તત્વ અને કાવ્ય તત્વ માટે કવિ આખી જિંદગી મથ્યા, તે તો આ આરંભની પંક્તિઓમાં જ પામી શકાય છે. કવિની આ વૈશ્વિક સહાનુભૂતિ તેમની વારંવાર અવતરિત થયેલી પંક્તિઓમાં વ્યક્ત થઈ છે. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ. આ યુવાન વયે કવિને દર્શન લાદ્યું છે. દર્શન વિના ભાગ્યે જ કોઈ મેજર પોએટ બની શકે. આ દર્શન
કવિએ ઔપનિષદિક વાણીમાં વ્યક્ત કર્યું છે, માનવી પ્રકૃતિ સૌને વસુધૈવ કુટુંબકમ. કવિનો પહેલો કાવ્ય સંગ્રહ ગંગોત્રી, ગાંધી મૂલ્યોથી રંગાયેલો. બકઠાના પ્રભાવથી ઉમાશંકર, સુંદરમ અને ત્રિશીના બીજા કવિઓએ સંખ્યાબંધ સોનેટો આપ્યા છે. ગંગોત્રીમાં પણ કેટલાક નખશિખ સુંદર સોનેટ છે. જઠરાગ્નિ એનું ઉત્તમ દ્રષ્ટાંત છે. વિષયને અનુરૂપ સીધી, સાદી, સચોટ અભિવ્યક્તિ આ કાવ્યને મળી છે. અર્વાચીન કાવ્ય સાહિત્યના વેણોમાં રામરાય પાઠક વાકછટાના દ્રષ્ટાંત તરીકે આ કાવ્યને ટાંકે છે. રચો રચો અંબર ચુંબી મંદિરો, ઊંચા ચણો મહેલ ચણો મિનારા. તો આપણે તર્જનીથી તર્જતા કહીએ હા હા રચો રચો, પછી ખબર પડી જવાની છે. એક દિવસ દરિદ્રની એ ઉપહાસ લીલા, સંકેલવા કો ટિકપ જીવ ફેલતો, મુખ્યા જનોનો જઠરાગ્નિ જાક્ષે, ખંડેરની ભસ્મ કણી ન લાગશે. બળતા પાણી ઉજોની સર્જક પ્રતિભાનો ઉત્તમ આવિષ્કાર છે. ઉમાશંકર પોતે તેમના કવિતાનો જન્મ એ લેખમાં આ કાવ્યની સર્જન ક્ષણો, યુવાવસ્થાની કરુણતા, પરિસ્થિતિની વિષમતા, વિધિની વક્રતા વગેરેની વાત કરી છે. કવિ કહે છે કે હૃદયમાં ભાવ તો હતો આ કે આપણે દેશનો ઉદ્ધાર કરવા તો નીકળી પડ્યા છીએ, દરમિયાન આપણા કુટુંબીજનોનું શું? આ ભાવ પ્રકૃતિ દૃશ્યની મદદથી યથાતથ સાકાર થઈ શકે. નદીના પાણીમાં એને જન્મ આપનાર પર્વતના ઉપર સળગતા દવના ઓળા પડે છે, પણ કિનારાની માજા લોપીને જરીક છલકાઈને નદી પોતાના સ્વજનના પરિતાપને શાંત કરી શકતી નથી. નદીને પાસેના સળગી મરતાને અવગણી, જવું સિંધુ કે આ અધિઠ વડવાગ્નિ બુઝવવા. જરૂર એક આશ્વાસન લઈ શકાય, દેશ સ્વતંત્ર થશે, સ્વતંત્રતા સાથે સમૃદ્ધિ આવશે અને કુટુંબીજનોને પણ એ સમૃદ્ધિનો લાભ મળશે. નદી વાદળ બનીને ક્યારેક આ ડુંગર પર વરસીને દવને સમાવી શકશે અને આહા એની છેલ્લી પંક્તિ આર પાર વીંધી નાખે એવી છે. અરે એ તે ક્યારે ભસ્મ સહુ થઈ જાય પછીથી. ગંગોત્રીનું નાનકડું પણ આકર્ષક અંગ તેમાંના ગીતો છે. ભૂમ્યા વિના મનહર અને મનભર ગીત છે, પણ એનાથી તો આપ સૌ સુપરિચિત છો, એથી એની કોઈ નુક્તેચીની કર્યા વિના હું આગળ વધું છું. પણ એક કાવ્યની વાત કરવાનો લોક ખાળી શકાય તેવો નથી. દલપતરામ પછી ગુજરાતી કવિતામાં હાસ્ય રસનું સુકવણું છે. ક્યારેક ક્યારેક હાસ્યની સુરખી જોવા મળે છે. તેમાં છે આ એક કાવ્ય સમરકંદ બુખારા. નિશાળમાં ભૂગોળમાં સમરકંદ બુખારા ભણવાનું આવે છે, તો તેના સ્મરણોની હાસ્ય વિનોદ સભર આકૃતિ છે. મહેતાજી વર્ગમાં બેઠા બેઠા નકશામાં આંગળીથી નદી, ડુંગર, દરિયાની સફર કરાવે છે. પગે ગાડીએ વાણે નહીં, પણ આંગળીએ નકશામાં. પગે ગાડીએ વાણે નહીં, પણ આંગળીએ નકશામાં. અને પછી શું ઉમાશંકરનો સભંગ શ્લેષ અલંકાર છે. નકશામાં જોયું તે જાણે જોયું ક્યાં, ન કશામાં. લાજવાબ. નરસિંહ પછી
ગુજરાતી કવિતાને જવલ્લે જ ક્યાંક ક્યાંક ભવ્યતાનો સ્પર્શ ક્યારેક નાનાલાલમાં ક્યારેક ઠાકોરમાં જોવા મળે છે. યાદ કરો નાનાલાલના વિરાટનો હિંડોળો ઝાકમ જોર કે આભને મોભે બાંધ્યા દોર. તો ઉજોના નિશિત કાવ્યમાં આ ભવ્યતાનો સંસ્પર્શ જોવા મળે છે. નિશીત હે નર તકરુદ્ર રમ્ય ભૂગોલાર્ધે પાયની ઠેક લેતો વિશ્વાંતરના વ્યાપતો ગર્ત ઊંડા પ્રત્યેક ક્ષણે જે ચકરાતે પૃથ્વી પીઠે તેની પાય માંડી ધરાથી તાલી લેતો દૂરના તારકોથી. ને બીજા ત્રીજા ખંડકમાં નટરાજનું વેગીલું નૃત્ય. ભવ્યને ગતિ મળે તો કેવું રોમહર્ષણ નૃત્ય દર્શન પ્રાપ્ત થાય એનો આ ઉત્તમ કદાચ વિરલ નમૂનો છે. ભૂગોલાર્ધે પાયની ઠેક લેતો નટરાજ તાલી લેતો દૂરના તારકોથી, ત્યારે એના નૃત્ય વેગની સાથે ઉન્નતતાનો સબ્લાઇમનો અનુભવ પણ કરાવે છે. રમણ સોની. સદગત મોટાભાઈ આપણી ભાષાની એક અનવદ્ય કરુણ પ્રશસ્તિ છે. કવિના મોટાભાઈ ટૂંકી માંદગીમાં 32 વર્ષની વયે મૃત્યુ પામે છે. અને આ કાવ્યમાં અકાળ અવસાનના ઊંડા ખેદને તીવ્ર શોકાર્ત અભિવ્યક્તિ મળી છે. વારંવાર અવતરિત થયેલી પંક્તિઓ ફરી એકવાર ટાંકવા જેવી છે. કાળને તે કહીએ શું, જરી કે નવ ચૂકિયો, 5 આંગળીઓમાંથી અંગૂઠે વાઢ મૂક્યો. અને મહાપ્રસ્થાનના કવિ કહે છે, પાંડુના 5 પુત્રોએ હેમાળે હાડ ગાળિયા, રહ્યા તા ધર્મ છેવાડે, તમે આગળ શે થયા. દ્રૌપદી અને 4 ભાઈઓના મૃત્યુ પછી યુધિષ્ઠિર પૃથ્વી ઉપરથી વિદાય લે છે, તો તમે એ ચાલનું કેમ ઉલ્લંઘન કર્યું? પછીની કડીમાં કવિનો આક્રોશ આનાથી વધારે તીવ્ર છે. છે મૃત્યુ તો પ્રકૃતિ જીવિત માત્રની. ગ્રાન્ટેડ કે મરણ મૃત્યુ એ પણ જીવનનો ક્રમ છે. છે મૃત્યુ તો પ્રકૃતિ જીવિત માત્રની, એ સત્ય ઠરે મન ઘણું. પણ જો વસંતે પરણો ખરે, શિશિરમાં ખરવાનું જેને, તો સત્ય ક્યાં, ઋત કહી, પ્રકૃતિ ક્રમો ક્યાં. ઉમાશંકર જેવા સદૈવ સમાધાન શોધતા પામતા કવિને માટે આ આક્રોશ વિરલ છે અને અદ્ભુત છે. આત્માના ખંડેર એ 17 કાવ્યોની સોનેટ માળા છે. હવે 2-4 પરિચ્છેદોમાં એને કેવી રીતે ન્યાય આપી શકાય, એટલે માત્ર એનો ઉલ્લેખ કરીને હું આગળ વધું છું. 1945માં વસંત વર્ષાનું પ્રકાશન થયું. એમાં કવિનો ધ્યાન મંત્ર હતો અમૃત લઈ આવ્યો અવનીનું. 1947માં સંસ્કૃતિ સામાયિક શરૂ કર્યું. એમાં નિયમિત સમય રંગનું લખાણ કર્યું. એ નિમિત્તે દેશ અને દુનિયાના નાના મોટા પ્રશ્નો અંગે ચિંતા અને ચિંતન કરવાનું થયું. 1945માં બીજા વિશ્વ યુદ્ધનો અંત આવ્યો. 1946 થી 56માં આતિથ્ય અને વસંત વર્ષાના સમયમાં ઉજોની કવિતામાં એક નવો વળાંક આવ્યો છે. 1945માં સુંદરમે પોંડિચેરીમાં પલાયન કર્યું. આ જ અરસામાં શ્રીધરાણીએ અમેરિકામાં નિર્વાસન કર્યું. બંને સમર્થ કવિઓએ કવિતા ગુમાવી. મને રહીને વિચાર સતાવે છે કે ઈશ્વરે જેમને સર્જકતાનું
આવું વિરલ વરદાન આપ્યું હોય તેમને જ એનું મૂલ્ય કેમ નહીં વસ્યું હોય? બધા જ સાહિત્ય સ્વરૂપોમાં કાવ્ય ક્ષેત્રે ગુજરાતી ભાષા સૌથી વધુ રળિયાત છે. દર થોડા દશકે બબ્બે કવિઓના જોડકા આપણને મળ્યા છે. દલપતરામ અને નર્મદ, કાંત અને નાનાલાલ, ઉમાશંકર અને સુંદરમ, રાજેન્દ્ર અને નિરંજન, લાભશંકર અને સીતાંશુ. હવે એકી સાથે ઉમાશંકર, સુંદરમ અને શ્રીધરાણી જેવા 3 સમર્થ કવિઓની સમૃદ્ધિ વર્ષો સુધી આપણને મળી હોત તો ગુજરાતી ભાષામાં સુવર્ણ યુગ પ્રગટ્યો હોત. વસંત વર્ષા ગીતો અને છંદોબદ્ધ કાવ્યોથી સુસમૃદ્ધ છે. કવિના અનેક ઉત્તમ કાવ્યો અહીં જોવા મળે છે. આની શરૂઆત જ એક મધુર ગીતથી થાય છે. કોકિલ પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંતની, દક્ષિણના વાયરાના આશા અડપલા, ઉઘડ્યા લતાઓ ના યૌવનના સપના, લાગ્યો જ્યાં એક વાયુ ઝોલો કે પંચમી આવી વસંતની. પણ માન મુકાવે તેવી ઉત્તમ રચના તો છે. ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ. નિરંજન ભગત જેવા એમની પછીના પેઢીના કવિઓએ વધારે પ્રચલિત કરેલો પરંપરિતનો લય આ કવિઓને પણ દંગ કરી મૂકે એવા પ્રભુત્વથી ઉમાશંકર યોજે છે. આવું જ ઉત્કૃષ્ટ કાવ્ય છે ચૈત્રની રાત્રિઓમાં. હવે આ કાવ્ય તો મંદાક્રાંતા છંદમાં છે, પણ વસંત વર્ષામાં અનેક ગીતો પછી આ કાવ્ય આવે છે. એટલે ગીતોના ધ્રુવપદની જેમ દરેક કડીના અંતે ચૈત્રની રાત્રિઓમાં એ શબ્દોનું આવર્તન થયા કરે છે. એટલે આપણે જાણે ગીતનો લય સાંભળી રહ્યા હોઈએ એવો અનુભવ થાય છે. ઉજોનો કાવ્ય વિશેષ એક એ છે કે એમાં પ્રકૃતિ સૌંદર્યની સાથે સાથે માનવ ભાવ અચૂકપણે સંલગ્ન હોય છે. ક્યાંક અચાનક કુહુક સાદ સંભળાય છે અને જન્મો નો શું ક્ષણમહી સરે ઓસરે સૌ વિષાદ, જન્મ જન્માંતરના વ્યથા વિષાદ ઓસરી જાય છે. એની પ્રતીતિ કવિ સરે ઓસરે ની દ્વિરુક્તિથી કરાવે છે. આહા, બોલે બુલબુલ અદ્ભુત ગીત છે. મારું ચાલે તો આખું ગીત ટાંકું અને એનો આસ્વાદ કરાવું. આ નાનકડા નાજુક નમણા ગીતમાં બુલબુલના ચૈતરની ચાંદનીના ફોરાશા સૂર કાવ્ય નાયકને વહેલે પરોઢીએ ગુલાબી નિંદરમાંથી માત્ર જાગૃત નથી કરતા, પણ ગીત પૂરું થતા સુધીમાં તો આ નાજુક ગીત એવી ભવ્ય ઊંચાઈએ પહોંચે છે અને પૃથ્વી ને સ્વર્ગ વચ્ચે સૂરતણો પુલ રચે છે. વસંત વર્ષાના 2 શ્રેષ્ઠ કાવ્યો, ગયા વર્ષો અને રહ્યા વર્ષો તેમાં. ઉજોના એમની જન્મતિથિએ એક જ દિવસે લખાયેલા આ 2 સોનેટ છે. અહીં કવિ વર્તમાનની એક ક્ષણ પર ઊભા છે અને ભૂતકાળનું પશ્ચાત દર્શન કરે છે અને ભવિષ્યનું અગ્રવર્તી દર્શન કરે છે. શું જીવનમાં કે શું કવનમાં? આત્મનિરીક્ષણ એ ઉમાશંકરનું સાહજિક લક્ષણ છે. આ 2 સોનેટોમાં એને ઉમદા કાવ્ય રૂપ મળ્યું છે. પ્રથમ 2 પંક્તિઓમાં જ ગયા ક્રિયાપદનું 3 વાર આવર્તન આ વર્ષો ભૂતકાળમાં વિલીન થઈ ગયા છે એની પ્રતીતિ કરાવે છે. ભૂતકાળનો આપણો સૌનો અનુભવ છે. ગયા વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયા. કેટલાક આનંદોલ્લાસમાં વીત્યા,
કેટલાક વિષમ નીવડ્યા. બીજા સોનેટના ષટકની પંક્તિમાં કાવ્યત્વ નિખરી આવ્યું છે. પ્રકૃતિ અને માનવ ભાવ બંનેને કવિ આલિંગે છે. મને આમંત્રેયો મૃદુલ તડકો દક્ષિણ હવા દિશાઓના હાસો ગિરિવર્તણા શૃંગ ગરવા નિશા ખૂણે હૈયે શશી કિરણનો આસવ જમે જનોત્કર્ષે રાસે પરમ ઋત લીલા અભિરમે. અને છેલ્લી બે પંક્તિઓમાં ઊંડા આત્મવિશ્વાસથી રણકતી ઉદ્બોધક વાણીમાં કવિ કહે છે, બધો પી આ કંઠ પ્રણય ભુવનોને કહીશું મળ્યા વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનીનું. આપણા સંસ્કૃત કાવ્યશાસ્ત્રકારોએ કહ્યું છે, નાટકાંતમ કવિત્વમ. નાટ્ય તત્વ હંમેશા કાવ્ય તત્વની કસોટી રહ્યું છે. પદ્ય નાટક સર્જી શકાય તો સર્જક તરીકે કૃતાર્થતા અનુભવાય. ઉજોના સાહિત્ય જીવનનું પરમ લક્ષ્ય, એમનો કવિ પુરુષાર્થ, એમનું સ્વપ્ન ધ્રુવ હતું પદ્ય નાટકની રચના. હું ખુદ ઉમાશંકરને જ ટાંકું છું. થોડીક વિગતે જરા ગૌર સે સુનિએ. આયુષ્ય અને અનુભવની અમુક કક્ષાએ પહોંચ્યા પછી કલાકારને અંગત સંવેદનો આત્મલક્ષી કવિતા રૂપે રજૂ કરવા ગમે નહીં. એ પરલક્ષી પ્રકારો તરફ, નાટક તરફ વળે એ સ્વાભાવિક છે. આપણામાંથી જેમની કાવ્યાનુભૂતિ ઉત્કટ અને સભર હશે તેમને મોડા વહેલા પણ નાટક તરફ ઢળ્યા વગર ચેન પડવાનું નથી. અને એ પરિસ્થિતિમાં જ ભવિષ્યના પદ્ય નાટ્ય માટેની આશા છે, ભવિષ્યની ગુજરાતી કવિતાની આશા છે. પ્રાચીનાની પ્રસ્તાવનાનો એક અંશ જુઓ. પ્રાચીનામાં ભાષાની બોલચાલની છટાઓ ભાવમયતાની કક્ષાએ પ્રગટી શકે તેને માટેનો પ્રયત્ન છે. ઉમાશંકરના શબ્દો છે, મેં આ સાતે કૃતિઓ માટે સંવાદ કાવ્ય, પદ્ય સંવાદ એવા નિર્દેશો કર્યા છે. કવિતામાં એલિયટે કહેલો ત્રીજો અવાજ ખીલવવાની, પદ્ય નાટક વિકસાવવાની દિશામાં આ પ્રયોગો છે. મહાપ્રસ્થાનની પ્રસ્તાવનાનો એક નાનકડો અંશ જુઓ. નાટ્ય કવિતા દુનિયાના સાહિત્યમાં વિરલ છે. રંગભૂમિ ઉપર ટકી શકે એવી નાટ્ય કવિતાની વાત કરું છું. અંગ્રેજી ભાષામાં પદ્યમાં નાટ્યાકાર કૃતિઓ શેક્સપિયરના સમય પછી આજ સુધી રચાઈ ગઈ છે. પણ આ સદીની ઘણી ગાંઠી જ રચનાઓ રંગભૂમિ ઉપર કંઈક નભી શકી છે. મહાકાવ્યની જેમ નાટ્ય કવિતા એ કવિત્વ શક્તિને આહ્વાનરૂપ છે. ગુજરાતી કવિતાએ એ આહ્વાનનો પ્રતિશબ્દ પાડવાનો રહે છે જ. ઉમાશંકર પદ્ય સંવાદ કાવ્યો રચી શક્યા છે, પણ પદ્ય નાટકો મારે નિખાલસતાથી, પ્રામાણિકતાથી, તમને કોઈ પણ ભ્રાંતિમાં રાખ્યા વિના કહેવું જોઈએ, ના, પદ્ય નાટકોના સર્જનમાં ઉમાશંકરને સફળતા મળી નથી. પ્રાચીના અને મહાપ્રસ્થાનની કુલ 14 કૃતિઓમાંની માત્ર એક મંથરા પદ્ય નાટક, પદ્ય એકાંકી બની શક્યું છે. ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ. પદ્ય સંવાદ કાવ્યો તરીકે આ કૃતિઓને જરૂર થોડી સફળતા મળી છે. નાટ્યાત્મકતામાં નહીં, પણ કાવ્યાત્મકતામાં આ કૃતિઓમાં ઠીક ઠીક સફળતાના અંશો છે. ઉમાશંકર આ ચેલેન્જ ગુજરાતી કવિતાની સમક્ષ મૂકે છે. તો ઉમાશંકર પછી
કોઈને આ દિશામાં સફળતા મળી છે ખરી? ના, એમાં પણ નહીં. કેમ સફળતા નથી મળી? આપણી પાસે થોડા પ્રતિભાશાળી કવિઓ જરૂર છે. કવિ તરીકે એમને અપ્રતિમ સફળતા મળી છે. તો માત્ર આ જ કાવ્ય સ્વરૂપ, પદ્ય નાટક સૌને કેમ હંફાવે છે? આનું મુખ્ય કારણ છે ગુજરાતી છંદો. આપણી પાસે એવો એક પણ છંદ નથી જે બોલચાલના ગદ્યનું કામ આપી શકે અને ભાવમયતાના પદ્યની ગરજ સારી શકે. શેક્સપિયર અને એલિયટને અંગ્રેજી છંદ આયમ્બિક પેન્ટામીટરની જે સહાય મળે છે, તેવી ગુજરાતી કવિઓને નાટ્ય કવિતાના છંદો લયની સહાય મળી નથી. ફરીથી ઉજોને ટાંકીને આ તત્વ ચર્ચા પૂરી કરું છું. આપણા જમાનામાં આપણે એવો છંદ અથવા નર્યા ગદ્યથી જુદું અછાંદસ વાહન ખેડવાની જરૂર રહે છે કે જે સામાન્ય ચાલથી ચાલે પણ ભાવ ઉત્કટ બનતા પાંખાળા ઘોડાની પેટે ઉચ્ચ સપાટીએ વિહરી શકે. અભિજ્ઞામાં ઉજોની કવિતાનો બીજો મહત્વપૂર્ણ વળાંક આવે છે. કાવ્ય બાની અને કથયિતવ્ય બંને રૂપે કવિતા પરિવર્તન પામે છે. ઉમાશંકરના શબ્દોમાં 1956માં કશુંક નવતર વ્યક્ત થવા મથતું હતું. તેણે ગુજરાતી છંદો રચનાના ચારે પ્રકારોનો અને સાથે સાથે ગદ્યનો લાભ લઈને પોતાનો માર્ગ કર્યો. છંદો રચનાના ચારે પ્રકારો એટલે કયા? એની તમને સૌને ખબર ન જ હોય, પણ એની શાસ્ત્રીય ચર્ચા તો થઈ ન શકે. આપણે કઈ પિંગલ પાઠ ભણવા ભેગા થયા નથી. છતાં સંક્ષેપમાં આ ચાર પ્રકારો તે અક્ષરમેળ, માત્રામેળ, સંખ્યામેળ અને લયમેળ. માત્ર એકનું જ દ્રષ્ટાંત આપું છું અને તે ઉજોનું છે. માટે અક્ષરમેળ છંદ છે ઉપજાતિ, જેમાં ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રા બંનેની પંક્તિઓ આવે. આ દ્રષ્ટાંત છે પ્રાચીનના બાલ રાહુલ કાવ્યમાંથી. બાલ રાહુલ ભગવાન બુદ્ધ અને તેમના પટ્ટ શિષ્ય આનંદ વચ્ચેનું સંવાદ કાવ્ય છે. આનંદનો પ્રશ્ન બોધિ જ્ઞાન કેવી રીતે મળ્યું તેના ઉત્તરમાં ભગવાન બુદ્ધના આ શબ્દો છે. આ ઉત્કૃષ્ટ પંક્તિઓ છે. જે જે થયો પ્રાપ્ત ઉપાધિ યોગ, બની રહ્યો તેજ સમાધિ યોગ. ઓહો, જુઓ, પ્રથમ પંક્તિ ઇન્દ્રવજ્રામાં છે, બીજી પંક્તિ ઉપેન્દ્રવજ્રામાં છે. ઉમાશંકરે આ જ પંક્તિઓને એક નાનકડા, એક જ શબ્દના, એક જ અક્ષરના ફેરફારથી પ્રાચીનના મુદ્રા મંત્ર તરીકે સૌથી પહેલા શીર્ષકના પાને મૂકી છે. કવિ કર્મનો આ અદ્ભુત નમૂનો છે. સાંભળો. જે જે થયો નહીં, જે જે થતો પ્રાપ્ત ઉપાધિ યોગ, અને બની રહ્યો નહીં, બની રહો તે જ સમાધિ યોગ. શું કવિનો સૂક્ષ્મ કવિતા વિવેક છે! ભગવાન બુદ્ધના મુખમાં તો ઉપાધિ યોગ પ્રાપ્ત થયો અને સમાધિ યોગ બની રહ્યો શોભે. આપણે તો ઉપાધિ યોગ સમાધિ યોગ બની રહો એવી આશા જ સેવી શકીએ. અભિધાના થોડા ઉત્તમ કાવ્યોમાં રાજસ્થાનમાં પસાર થતા એક કાવ્ય છે. રેલગાડીમાં કવિ પ્રવાસ કરે છે. ગડડ 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 ગડે ગાડી. સાહેબ, એનો લય જ આપણા કાનને પકડી લે છે. કવિએ વનવેલી છંદના લવચિક લયનો સરસ વિનિયોગ કર્યો છે અને રાજસ્થાનની ગાડીની ચાલને એ દ્વારા વ્યંજિત કરી છે. અભિધાનું એક સોનેટ, એની એક પંક્તિ તો અવતરણીય છે. ભર્યું શું આયુષ્ય, અણસમજને ગેર સમજો. આ શું જીવનની ફલશ્રુતિ!
અણસમજ ને ગેરસમજો. આપણે આગળ હાસ્યરસનું એક મનોરમ કાવ્ય જોયું, સમરકંદ બુખારા. અહીં વૃષભાવતાર એ હાસ્યરસનું બીજું સુંદર કાવ્ય છે. બળદને માટે કવિ વૃષભ જેવો જડબા તોડ શુદ્ધ સંસ્કૃત તત્સમ શબ્દ વાપરે છે, અને વળી તેને અવતાર જેવો દિવ્યતા સૂચક શબ્દની સાથે જોડે છે. આમ વ્યાજ સ્તુતિ દ્વારા કવિ હાસ્ય નિષ્પત્તિ સાધે છે. નંદી ભગવાન શંકરનો સંદેશો ગોખતો ગોખતો ડોલતો ડોલતો આવે, 3 વાર નાય 1 વાર ખાય. આવો ભગવાન શંકરનો સંદેશો નંદી લઈને લોકો જે આવ્યા છે સલાહ લેવા, માનવ પ્રજા એને આપે છે કે 3 વાર નાય 1 વાર ખાય, 3 વાર નાય 1 વાર ખાય, 1 વાર ખાય 3 વાર નાય. તો આ ડોલતો ડોલતો નો પ્રાસ, નાય ખાય ના બાળ જોડકણા જેવો પ્રાસ, અને નાય ખાય ની ઉલટા સુલટી સારું હાસ્ય પૂરું પાડે છે. અભિજ્ઞાના થોડા ઉત્તમ કાવ્યોમાંનું એક છે શું શું સાથે લઈ જઈશ હું. ઉમાશંકરનો પૃથ્વી પ્રેમ તો વિશ્વ શાંતિ પ્રકટ થયું ત્યારથી પ્રકટ થતો રહ્યો છે. આ કાવ્યમાં પણ એમનો પૃથ્વી પ્રેમ, મનુષ્ય પ્રેમ પંક્તિએ પંક્તિએ નીતરે છે. તો આ પ્રશ્ન પૂછે છે કે અહીંથી હું જઈશ, જ્યારે પૃથ્વી પરથી વિદાય લઈશ ત્યારે શું શું સાથે લઈ જઈશ હું. અને બીજી પંક્તિમાં ટહુકો કરે છે, કહું અને આખી દુનિયાનું સૌંદર્ય પોતાની ઊંડાણમાં ભરીને લઈને જવાનો મનોરથ સેવે છે. ઈશ્વરને પણ ઈર્ષા આવે અને ખુદ ઈશ્વર પણ રંકતા અનુભવે એવી પૃથ્વીના હૃદયની રિદ્ધિ લઈને જીવ પહોંચી જશે. વસંતની મહેક, મેઘાચ્છાદિત સાંજે વૃક્ષની ડાળીઓમાં ઝીલાયેલો તડકો, પશુની ધીરજ, પંખીઓના નૃત્ય, શિલાઓનું શાશ્વત મૌન, રાત્રિના તારક વૃંદની આભા, મિત્રો સાથેની મસ્ત ગોઠડીઓ, અજાણ્યાઓનું લૂછેલું અશ્રુબિંદુ અને એક નાનકડો સ્વપ્ન દાબડો. બસ આનાથી વધુ લોભ નથી. હા, કાગળમાં આપણે છેવટે તાજા કલમ ઉમેરીએ ને એમ કવિ છેલ્લે એક વાત ઉમેરે છે કે વધારામાં બાળકના કઈ અનંત આશ ચમકતા નેના આ લઈને હું જઈશ. આરંભના પ્રશ્નો ઉપરથી આવીને અંતિમ પ્રશ્ન ઉપર આવી કવિ પૂછે છે, ખુલ્લા બે ખાલી હાથે હું જઈશ ત્યારે ખુલ્લા બે ખાલી હાથે? ના, આ હાથ સિકંદરના નથી, કવિના છે, અનેક સમૃદ્ધિથી ભરેલા. ધારાવસ્ત્ર કાવ્ય ઉગડે છે એક અદ્ભુત કાવ્યથી. માઇલોના માઇલો મારી અંદર. આ પણ રેલગાડીનો પ્રવાસ છે. સહેજે રાજસ્થાનમાં પસાર થતા યાદ આવી જાય. કાવ્યમાં રાજસ્થાનમાં પસાર થતા કાવ્યમાં દ્રશ્ય અને ધ્વનિને સંયોજતો લય આસ્વાદ્ય છે. તો માઇલોના માઇલો મારી અંદરમાં બહારની સૃષ્ટિ આંતર વિશ્વને ઉગાડે છે. આ બેઉ કાવ્યોનો સ્મૃતિમાં અન્વય સાધી આપનાર તત્વ છે છંદ. મુક્ત છંદ લાગે એટલી સહજ સરળતા આ વનવેલીની ચાલ ધરાવતા લયમાં છે. કાવ્ય 2 ખંડમાં રચાયું છે. પૂર્વાર્ધમાં માઇલોના માઇલોની રેલગાડીની મુસાફરી છે, પણ તે નિમિત્તે સમસ્ત ભૂમાનો સૌંદર્ય અનુભવ છે. ઉત્તરાર્ધમાં અવકાશનો બ્રહ્માંડોનો સૌંદર્ય અનુભવ છે. પૂર્વાર્ધમાં ભૂગોળ છે, ઉત્તરાર્ધમાં ખગોળ. બીજા થોડા ઉત્તમ કાવ્યોની તો માત્ર યાદી આપીને સંતોષ માનવાનો રહે. એક ઝાડ મૂળિયા
ચિલિકા, એક પંખીને કંઈક કહેવું હતું, સ્વપ્નોનું એક નગર વગેરે. પણ છેલ્લે કાવ્ય શબ્દનું નામકરણ જે કૃતિને આધારે કરવામાં આવ્યું છે તે ધારાવસ્ત્ર. વર્ષા ધારાને ધારા વસ્ત્રનું કલ્પન આપવામાં જ અદ્ભુત કાવ્યત્વ નથી. તેની શરૂઆત જુઓ. કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય, ક્યાંથી અચાનક કૃતિ કોઈ શબ્દથી ઉઘડે છે, તો કોઈ શબ્દથી વિસ્મયનું તત્વ ઉમેરાયું છે. ક્યાંથી શબ્દથી સ્થળનું અપરિચિતપણું, ને અચાનક શબ્દથી ઉમેરાય છે સમયનું અજાણ્યાપણું. તો પ્રથમ બે પંક્તિઓમાં જ કોણ આવ્યું, ક્યાંથી આવ્યું, અચાનક આ રીતે કેમ આવ્યું, એવા વિસ્ફારિત વિસ્મયનું આલેખન થયું છે. પ્રથમ ખંડમાં મેઘનું રૌદ્ર રૂપ આલેખાયું છે, બીજા ખંડમાં ફરફરતું લહેરાય એવા ક્રિયાપદોથી રમ્ય રૂપ પ્રગટ્યું છે. અને વિપુલભાઈ, છેલ્લે મેં તમને કહ્યું તે પ્રમાણે ઉજોનો છેલ્લો કાવ્ય સંગ્રહ સપ્તપદી. સપ્તપદીના 7 કાવ્યો ઉત્કૃષ્ટ કક્ષાના છે, પણ 7 કાવ્યોનો ઈષત સ્પર્શ કરવાથી કાવ્યોને અન્યાય થાય અને તમને પણ અન્યાય થાય. તેથી બાકીનો સમય સપ્તપદીના શ્રેષ્ઠ કાવ્ય પંખીલોકને આપવાનું નક્કી કર્યું છે. સપ્તપદી ઉમાશંકર જોશીની અંતિમ પદી છે. સપ્તપદીનું પ્રકાશન વર્ષ 1981. સપ્તપદીનું છેલ્લું કાવ્ય પંખીલોકનું સર્જન વર્ષ 1981. ઉજોનું અવસાન 1985. ચિરશાંત ઘુમ્મટો ગજાવતા ચેતન મંત્રથી શરૂઆત થયેલી તેમની કાવ્ય યાત્રાનો સપ્તપદી અંતિમ મૌન પડાવ છે. પંખીલોક કાવ્યમાં પ્રકાશનો ઓઘ ઉછળે છે. કાવ્યનો વિષય છે શબ્દ. તેને વિશે તો ઉમાશંકરે કેટલું બધું લખ્યું છે, પણ આ કાવ્ય તો નર્યું શબ્દ સ્તોત્ર જ છે. કાવ્યમાં સ્પષ્ટ રીતે 4 વિભાગ દેખાય છે. પહેલા વિભાગની પહેલી જ પંક્તિમાં કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે. આહા, શું ઇન્દ્રિય વ્યક્તિનો માર્મિક સર્જનાત્મક પ્રયોગ છે. બીજા ચરણનો ઉઘાડ રંગોને નાદમાં પલટી નાખવા ઉત્સુક છે. અહીંયા પણ એ જ ઇન્દ્રિય વ્યત્યય છે. જુઓ તો ખરા, એક પછી એક ચમત્કારોની કવિ અવધિ કરે છે. ઉષાનો રંગ એ કયો સૂર? સાહેબ, આમ તમે વાંચીને ઓવારી જાઓ. ઉષાનો રંગ એ કયો સૂર? મધુમાલતીની બહાર, બોગનવેલિયાની મિશ્ર છોડ, નાજુક જુઈ, ટિપકિયાળા ફોક્સ, શુકનના કાર્નેશન, सूरजमुखी, खुद सूर्य, क्या कहना, खुद सूर्य पण એ સૌ કયા સપ્તકના કયા સૂર? અદ્ભુત એટલે આ તો અદ્ભુતોનું અદ્ભુત છે. કવિને કોકિલના ગીતમાં પ્રકાશનો ઉત્સવ, પ્રકાશની છાકમ છોડ દેખાય છે. વળી કોકિલની સાથે કાકકુળ આકાશ પર સ્વરોની સંજવારી ફેરવે છે. આ સંજવારી શબ્દના અર્થની તમને ખબર છે ને? સંજવારી એટલે સાવરણી. આ મારો માસ્તરનો જીવ, એટલે સમજાવ્યા વિના મને ચેન ન પડે. તમારો અનાદર કરવાનો મારો આશય નથી, પણ કદાચ થોડા લોકોને તો
આ સંજવારી શબ્દના અર્થ ખબર નહીં એટલે હા તો આ કાકકુળ આકાશ પર સ્વરોની સંજવારી સંજવારી કોઈ ફિઝિકલ નથી સ્વરોની સંજવારી છે ચકી ટોળું ઝટપટ ગુજબુજનો છંટકાવ કરી જાય છે વૃક્ષો પરથી ઉડતા પંખીઓ જાણે કોટ અચલ ઝાડવાના કોટ ચપલ ઈશારા તો આ વૃક્ષો પરથી પંખીઓ જાણે અચલ ઝાડવાના ચપલ ઈશારા કોઈ પ્રેરણાની ધન્ય પળે પ્રતિભાના ઉત્કર્ષ બિંદુએ ઉમાશંકરે આ કાવ્ય રચ્યું છે અચલ ચપલનો વિરોધ અને યમક શબ્દાલંકાર શબ્દ અને અર્થ બંનેનું સૌંદર્ય સર્જે છે અને આ પંક્તિઓ તો જુઓ આ દૃશ્ય ચિત્રને જોવા માટે આપણે આપણી આંખોને ટેવાવવું પડશે પંક્તિઓ ટાંકું તે પહેલા બે શબ્દોના અર્થ સ્થાવર એટલે સ્થાનબદ્ધ તો વૃક્ષો સ્થાનબદ્ધ છે એક જ જગ્યાએ રહે કે પંખીઓની જેમ ઉડે નહીં સ્થાવર એટલે સ્થાનબદ્ધ અને સ્થવિર એટલે વૃદ્ધ વૃક્ષોનું દીર્ઘ આયુષ્ય છે હવે સાંભળો આ અદ્ભુત પંક્તિઓ કંઈક સ્થાવર સ્થવિર વૃક્ષરાજ અનેક બાહુએ બાહુ શબ્દનો અર્થ સમજાવવાની જરૂર નહીં ખરું કે નહીં આ સંદર્ભમાં કંઈક સ્થાવર સ્થવિર વૃક્ષરાજ અનેક બાહુએ ખોબે ખોબા ઉછાળ્યા કરે ઉડાડ્યા કરે કપોત કાબર લેલા દૈયડના ટોળે ટોળા હવે આપણી આંખ તો વૃક્ષો ઉપરથી ઓચિંતા ઉડી જતા પંખીઓના ટોળા જોવા ટેવાયેલી છે વૃક્ષો પંખીઓને તેમની શાખાઓ વડે ઉછાળે ઉડાડે એ જુદો જ નવો જ અનુભવ છે આ લખનાર ઉમાશંકરને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે પણ આ પંક્તિઓનો મર્મ પામીને તેમને આપણા સુધી જણાવનાર ચંદ્રકાંત ટોપીવાળાને પણ એટલા જ અભિનંદન ઘટે છે આમ તો આખું પંખી લોક ઉત્તમ છે પણ એની અનેક પંક્તિઓનું અગાધ સૌંદર્ય આ સમગ્ર ગુજરાતી કાવ્ય સાહિત્યમાં આ બીજા વિભાગને ઉત્કૃષ્ટ વિરલ બનાવે છે ત્રીજો વિભાગ મન અને હૃદય તેમજ તર્ક અને રસને એક કરવા મથે છે કવિના શબ્દોમાં મન જો હૃદય હોય તો તર્ક પણ એને રસગદગદ કરે બારી બહાર કવિ જુએ છે વાચનખાનાની બારીની બહાર હવે આ વાચનખાના એટલે તો વાચનખંડ પણ કવિ વાચનખાનાને બદલે વાચનખંડને બદલે વાચનખાના શબ્દ શું કરવા વાપરે છે કવિનું કંઈક પ્રયોજન જરૂર હશે પણ મને સમજાતું નથી યોર ગેસ ઇઝ એઝ ગુડ એઝ માઇન્ડ વાચનખાનાની બારીની બહાર નાનકડા એકાંત બાગમાં નળના ખાબોચિયામાં લીલા પોપટ રક્ત ચંચુ ડુબાવે પાંખ ફફડાવે પાણીમાં જરીક અવાજથી ઉડી જાય આ જોયું લીલા પોપટ અને રક્ત ચંચુ લીલા પોપટમાં લીલાનો શ્લેષ લીલા એટલે પોપટોનો લીલો રંગ અને લીલા એટલે પંખીઓની ક્રીડા અને આ લીલા અને રક્તનો લીલા અને લાલનો વિરોધ પણ માણવા જેવો છે નમતી સાંજે આકાશમાં સેલારા લેતા પંખીઓને કવિ જુએ છે આ કવિઓ કેવળ આકાશ વિહારી નથી આ તો શું ઉમાશંકર છે આ તો આકાશ પીધેલા પંખીને પૂછો કેટલી લાંબી નભવાટ તેજની છાલકો ઉછાળી પાંખો કહે ડગલે ડગલે તેજ ઘાટ ફરીથી સાંભળો આકાશ પીધેલા પંખીને પૂછો કેટલી લાંબી નભવાટ તેજની છાલકો ઉછાળી પાંખો કહે ડગલે ડગલે તેજ ઘાટ પહેલા વિભાગમાં વહેલું પરોઢ
બીજા વિભાગમાં ઉષા, ત્રીજા વિભાગમાં બપોર અને સાંજ. એમ કવિએ સમયનું ચિત્ર આગળ વધારી ચોથા વિભાગમાં રાતને દાખલ કરી છે. પડતી રાતનું નિશા પંખીઓથી ખીચોખીચ ચિત્ર જુઓ. પડતી રાતે ચોગાનમાં સીમમાં તોતિંગ વૃક્ષો પર પાંદડા વધુ કે વાયસજી, કા કા ના શોરનો ગોરંભો ગગન મોટો. આખા વડને ઢાંકી દીધો ઊંધી લટકતી વાગોળોએ, વચ્ચે ચકરાતી ચામાચીડિયાની અંધ ચીચિયારીઓ. કાગડાના અવાજને આવો મીઠો તમે ક્યારેય સાંભળ્યો છે ખરો? અને ચંદ્રકાંત ટોપીવાળા કહે છે તેમ થોડી વાર ગગન મોટો વિશેષણ આગળ થોભવાનું મન જરૂર થાય. એમાં જેટલું નાના લાલિત્ય છે એટલું ઉમાશંકરનું પણ કર્તૃત્વ ઉમેરાયું છે. આ પછીની અદ્ભુત પંક્તિઓમાં કવિની આંખ અંતરિક્ષના ઊંડાણ સુધી ફરી વળે છે. માનવ પગલાની પ્રતીક્ષા કરતી ચંદ્રધૂલી. માનવી રોકેટ લઈ અને ચંદ્ર પર જાય અને એના પગલા પડે એમ નહીં. ચંદ્રધૂલી માનવ પગલાની પ્રતીક્ષા કરે. શું કવિ છે! માનવ પગલાની પ્રતીક્ષા કરતી ચંદ્રધૂલી, ગિરિમાળાઓના અફાટ હિમ પર મારદડી રમતા પવનો, સાગર પેટાળે અધખુલી છીપમાં મીઠું મરકતા મોતી, એક તારાની બીજા તારાને કિરણ ચીસ. આહા, આ છેલ્લી પંક્તિ તો કોઈ મહાન કવિ કોઈ વિરલ પળે સર્જી શકે. તારાઓને એકબીજાની સાથે કોમ્યુનિકેટ કરવું હોય તો કિરણ દ્વારા જ કરે ને. અને આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે એક તારા અને બીજા તારા વચ્ચે અનેક પ્રકાશ વર્ષોનું અંતર છે. માટે કિરણ ચીસ. આ પંક્તિમાં વ્યક્તિ વચ્ચેની વેદના, વ્યક્તિ વચ્ચેના અંતર અને વ્યક્તિ વચ્ચેના નિષ્ફળ જતા પ્રત્યાયનો, કોમ્યુનિકેશન્સ, એની કરુણતાને કવિએ મૂર્ત સ્વરૂપ આપ્યું છે. પરોઢથી પરોઢનું આખું ચક્ર પૂરું થતા શબ્દો અને અવાજોની અનુભૂતિને અંતે મૌન કવિનો શબ્દ બને છે. કવિનું પોતાનું નામ ઠામ કવિતાથી અલગ, કવિનું પોતાનું કવિતાથી અલગ નામ ઠામ હોતું જ નથી. કવિ એટલે જ એની કવિતા. કવિ એ વાતનો મર્મ સંકેત આપતા કહે છે, નામ મારું ભાષામાં ઓગળી ગયું છે. વેઇટ અ બિટ. છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો છે. વાહ મધુસૂદનભાઈ, મુંબઈએ જે ખોટ વહી એ પરદેશ ડાયસ્પોરાએ એને વધાવી અને આજે એનું અત્યંત લાક્ષણિક એક સોપાન સર કરતું વ્યાખ્યાન આપણે સાંભળ્યું. પ્રકાશભાઈને હું વિનંતી કરું કે એ આ તકે આપણને કંઈ કહે. પ્રકાશભાઈ. પંચમભાઈ, અવાજ આવે છે? હા, અવાજ આવે છે, બરાબર છે. સરસ સરસ. હા, ના એટલે જરા અઘરું છે, કારણ કે છેલ્લો શબ્દ તો મૌનને જ કહેવાનો હોય છે. પણ એક જેને આખું સ્વીપિંગ કહીએ ને, એના વિધેયાત્મક અર્થમાં એ રીતે ઉમાશંકરની જોડે એક જે સફર થઈ ને,
એ બહુ જ સરસ સફર રહી. અ, એમના સૌંદર્યોપીથી માંડીને છેક આ છેલ્લો શબ્દ મૌનને ત્યાં સુધી એક વસ્તુ વચ્ચે વચ્ચે ઇંગિતો આપીને મધુસૂદનભાઈએ છોડી કેટલીક બાબતો, અને સ્વાભાવિક હતું કારણ કે દરેક જગ્યાએ નયા રોકાવું તે અઘરું પડે. કાકા સાહેબે હિમાલયનો પ્રવાસમાં કહ્યું છે ને કે અમે ચાલીએ સાથે શરૂ થઈએ ત્યારે, પણ હું પછી હંમેશા મુકામે મોડો પહોંચું, સ્વામી અને બીજા વહેલા પહોંચ્યા હોય. કારણ શું? હું રસ્તામાં દરેક ઝાડવાની ખબર પૂછતો પૂછતો જઉં, દરેક બધા જોડે વાત કરતો કરતો એટલું હું મોડો પડું. તો કાપડિયા સાહેબે બહુ વિવેક જાળવી અને જે છોડી દીધું, અને આપણને એક સમગ્ર ઉમાશંકર નો એટલે એમના સમગ્ર સર્જનનો ખાસ કરીને કાવ્યનો આપણને પરિચય કરાયો. અને જે એક વાતે એમણે ધોખો કર્યો એ પણ બહુ જ સ્પર્શી જાય એવો છે કે જો એક સાથે સુંદરમ, સુધરાણી, ઉમાશંકર એમની યાત્રા ચાલુ રહી હોત તો આપણે કેટલા સમૃદ્ધ હોત. સુધરાણી વિશે તો મને લાગે બલ્લુ કાકાએ લખેલું કે એ સમયમાં જ્યારે સુધરાણી લખતા હતા એ સમયમાં કે ઘણી રીતે સુંદરમ અને ઉમાશંકર કરતા પણ જુદા અને આગળ જતા છે. આ શબ્દો મારા છે પણ ભાવ બલ્લુ કાકાનો છે. તો એ સુધરાણી કાપડિયા સાહેબે સરસ કહ્યું કે એમને ટાંકીને કે ઘરે ઉગેલા આભે ઉગે પણ ઉખડેલા ન ઉગે. સુધરાણીએ તો એમાં લખ્યું છે કે હું દેશમાં પાછો ફરતો હતો ને કરાચીમાં મારું સ્વાગત થયું ત્યારે એક બહુ સુંદર રચના સ્વાગતમાં મેં સાંભળી, એટલે મેં પૂછ્યું કે કોની લખેલી? ત્યારે એ લોકોએ કહ્યું મારી લખેલી છે. એટલો એમને વિચારો પડી ગયો હતો. પણ સુંદરમ વિશે શું કેવું તે વિશે હું ચોક્કસ નથી અને મારે અધિકાર પણ નથી. પણ એક ઉમાશંકર છે કે જે સળંગ વિકસતા રહ્યા અને આજે પણ એ એક કાલજયી, આપણા સમયમાં ઓછામાં ઓછું એક એમની કાલજયી હાજરી આપણે અનુભવીએ છીએ. તો એનું એક પાસું એ કદાચ કાપડિયા સાહેબે એકવાર સમય લઈને વધારે ખોલવું જોઈએ અને વાત કરવી જોઈએ આપણી સાથે. એમની જે કાલજયી પ્રતિભા છે ઓછામાં ઓછું આજે જે અનુભવાય છે, અને જે ઘણી રીતે ઘણામાં એમના સમયના ઘણા મોટા કવિ છતાં આજે જે રીતે નથી અનુભવાતા, એમાં ઉમાશંકરનું સમય સાથેનું સંધાન. એમણે સંસ્કૃતિ શરૂ કરવા વિશે પણ કહ્યું છે કે સમય સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જોવા માટે. અને જે વર્ષમાં કવિતા લખાઈ નથી કે એક કે બે જ લખાઈ છે તે વર્ષમાં પણ મેં કવિતાનો કદાપી વિચારો વેચ્યો નથી. અને જે સંઘર્ષો અને જાહેર સંડોવણીઓ તે અને કવિતા એને મેં એ રીતે જુદા પાડીને જોયા નથી. આ શબ્દો મારા છે અને એ સારું છે કારણ કે એ ઉમાશંકરના હોય તો પછી કોઈ ચર્ચા રહે નહીં. પણ આ ઉમાશંકરનો આ જે એમણે સમય સાથે ગાઢ અનુસંધાન પર જોવું, એનો એક સંકેત બહુ સરસ રીતે મધુસૂદનભાઈ આપ્યો કે એમણે સળંગ એમ કે આ સમયમાં કામ કર્યું, પણ એ સમય સાથે ગાઢ અનુસંધાન પર જીવવું અને એમની કવિતાનો એ જે બે વચ્ચેનો એક જેને કહીએ કે નાભી નાતો, એ જરાક વધારે સ્વતંત્ર રીતે આજે તો કેટલા બધા મુદ્દા ખોલીને વિગતો ખોલીને સ્વાભાવિક જ છોડી દીધી છે. પણ આ જે મુદ્દો સમય સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવું અને એમાંથી કાલબાહ્ય થયા વગર આજે આપણી વચ્ચે હોવું, એ જે ઉમાશંકરનો વિશેષ છે એ હજુ થોડોક વધારે ખોલીને સ્વતંત્રપણે ચર્ચવો જોઈએ એવું મને લાગે છે. શતાબ્દી ઉજવી જ્યારે અને અમે જ્યારે મળ્યા બધા સ્વાતિબેનની પહેલથી અને ભગત સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં, ત્યારે જે પ્રયોગ સૂચી રહ્યો, હું ધારું છું સ્વાતિબેનને સૂચી રહ્યો હતો ઉમાશંકર વિશે જાહેર જીવનના થયું, આને આપણે કેવી રીતે ઘટાડવું
એ એક મારા મનમાં ચાલ્યા કરતું હશે, જેનો મારી પાસે કોઈ કવિ અને વિવેચકમાં ટકી શકે તેવો ઉત્તર નથી. પણ કાપડે સાહેબે જે આજે બધી વાત ખોલી એમાં એક વાત છે કે આ પ્રશ્નને જરૂર ઉકેલી શકે અને કોયડો ઉકેલી શકે. મને લાગે છે કે આપણે હવે આ વર્ષમાં વિપુલભાઈ એક અંગત જેવી જાહેર વાત અને બીજી જાહેર વાત, એક ઉમાશંકર પરના વક્તવ્યની એક સિક્વેલ એ કાપડિયા સાહેબ પાસે આપણો હક કરીને માગવી જોઈએ, એ એક. અને બીજું એ આપણું બાકી રહેલું ગયા વર્ષે એ અંગત જાહેર માગણી છે, જે આપણે દર્શક વ્યાખ્યાન ગોઠવી શક્યા નહીં. એનું વૈકલ્પિક વ્યાખ્યાન આ વખતે ઓક્ટોબરમાં તો નવું વ્યાખ્યાન આવશે, પણ એ પહેલા વચમાં કાપડિયા સાહેબની અનુકૂળતા અને લોકભારતીના મિત્રો અને આપણું આ સંયોજન કરીને તમારે એમની પાસે એક દર્શક વ્યાખ્યાન પણ અપાવવું જોઈએ, જે ગયા વર્ષે આપણે કોરોના કાળમાં કરી શક્યા નથી. તો છેવટે આ માધ્યમથી અને પછી 15મી ઓક્ટોબરે તો નવેસર દર્શક વ્યાખ્યાન આવશે. પણ આ આપણે આ અંગત જાહેર માગણી આ બે તમારી જોડે ખબર નથી ઓચિંતો દરમિયાન થયો એટલે મેં શું કર્યું, પણ મેં થોડાક લોચા વાળ્યા હશે તો સારું જ છે. એને કારણે આપણે એમનું વક્તવ્ય વધારે સારી રીતે સમજાશે. રામભાઈ, તમારે કઈ કેવું છે? રામભાઈ? વિપુલભાઈ, મધુસૂદનને હમણાં આ રીતે સાંભળ્યા નથી. આજે એમ લાગે છે કે મારા જૂના દિવસો તાજા થયા. એક કવિ કાગની કવિતાના 2 શેર તમને બધાને સંભળાવવાની ઈચ્છા થઈ જાય છે. ઉમાશંકરનું જીવન, મધુસૂદનનું જીવન પણ એમાં થોડુંક લાગુ પડે એવું છે કે સહે તડકા પ્રથમ પોતે અવરને છાંયડી દેવા, સહે પોતે અવરને છાંયડી દેવા, ન કરતા વૃક્ષ બકવા દો, જીવન ઉપદેશ છે. પ્રથમ નિજ અંગ ખોદાવે બગીચા રાખવા લીલા, પ્રથમ નિજ અંગ ખોદાવે બગીચા રાખવા લીલા, ન કરતા પુષ્પની આશા કુવાઓના જીવન કેવા. આ બધી વ્યક્તિઓ નો અમને અહીંયા લાભ મળેલો. આવી વ્યક્તિઓનો દર્શકથી શરૂઆત થયેલી, નિરંજન, ઉમાંકર, કેટલાના નામ લો, એ વ્યક્તિઓનો અમને ખૂબ જ લાભ મળ્યો છે. અને મધુસૂદને એલ્ફિન્સ્ટનમાં ભણાવતા ગુજરાતી છોકરાઓની જેમ આ બધા સાયન્સના વિદ્યાર્થીઓ ઘણા બધા વધારે અમેરિકામાં, એટલે ગુજરાતી બહુ ઓછું જાણવાવાળા. કે સુરેશ જોશીનું નામ અમે અહીંયા આવ્યા પછી જ સાંભળેલું. એ જ ટાઈપના અમે ગુજરાતી કવિતા, ગુજરાતી ગદ્ય પદ્ય વિશે જાણનાર વિદ્યાર્થીઓ એને મધુસૂદન અને બીજા વ્યક્તિઓએ ખૂબ જ મહેનત કરીને તમારા બધાની સાથે ઊભા રહી શકીએ એવી શક્તિ આપે. થેન્ક યુ વિપુલભાઈ. તમે જોયું હશે કે મધુસૂદનભાઈ હજી હમણાં સુધી લગભગ પથારી વર્ષ હતા. આજે એ જે સ્ફૂર્તિથી આપણી સામે બેઠા હતા ત્યારે એક ક્ષણ પણ કોઈને લાગ્યું નથી કે એ કેવી માંદગીમાંથી પસાર થઈ રહ્યા છે. મારે તો કહેવું જોઈએ, મહાભારતમાં ભીષ્મની જે હાલત હશે એ તો જેણે અનુભવી હશે તો વેદ વ્યાસ કહી શકે. પણ મધુસૂદનભાઈ જે સ્ફૂર્તિથી, જે બુદ્ધિમત્તાથી જ્યારે જ્યારે ફોન ઉપર કે રૂબરૂ મળવાનું થાય એ વ્યક્તિ સાથે એ વાત આ માંદગી વચ્ચે પણ કરે ત્યારે તો એને સલામ આપવાનું મન થાય. મધુસૂદનભાઈએ આજે આપણને તો ન્યાલ કર્યા છે. હવે સમાપન તરફ જઈએ તો હું પંચમભાઈને વિનંતી કરું કે સમાપન કરે અને કાર્યક્રમનો
પણ સમાપન કરે. આભાર વિપુલભાઈ. ખૂબ ખૂબ સરસ રીતે અમારા બધાનું મન તરબતર કર્યું મધુસૂદનભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર. ગુજરાતી સાહિત્ય અકાદમી વતી વિપુલભાઈ પ્રમુખ તરીકે એક પછી એક કાર્યક્રમ લઈને આવતા હોય છે. એમાં આવો એક સરસ મજાનો કાર્યક્રમ આપણને માણવા મળ્યો એ માટે વિપુલભાઈ તમને ખૂબ ખૂબ આભાર. અકાદમીની કાર્યવાહી સમિતિનો ખૂબ ખૂબ આભાર. અમારા આમંત્રણનો સ્વીકાર કર્યો મધુસૂદનભાઈએ અને અમને આટલું સુંદર વક્તવ્ય આપ્યું. ઉમાશંકરના કાવ્યોને કેટલા જુદા જુદા એંગલથી ખોલી આપ્યા, છંદથી લઈને લયથી લઈને અભિવ્યક્તિથી લઈને કેટલી રીતે, અને સાવ અનોખું જે સામાન્ય રીતે આપણે ન સાંભળ્યા હોય એવા કાવ્યોને એમણે ઉઘાડી આપ્યા. તો એ માટે તમારો દિલથી આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં દેશ વિદેશના અનેક શ્રોતા મિત્રો સહૃદયો હાજર રહ્યા છે. અમેરિકા, ભારત, યુકે, ઓસ્ટ્રેલિયા, કેટલી જગ્યાએથી હશે. આ કાર્યક્રમ ફેસબુક ઉપર પણ લાઈવ સ્ટ્રીમ કર્યો, એને પણ અનેક લોકોએ જોયો અને હજી જોઈ રહ્યા છે. તે સર્વ શ્રોતાઓનો આભાર. અને આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ શાહ અને ગુજરાતી સાહિત્ય અકાદમી અમેરિકાના પ્રમુખ રામભાઈ ગઢવી. તો તમારા લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. સર્વ શ્રોતાઓનો આભાર. આ સાથે આપણે બેઠક પૂરી કરીએ છીએ. 2-5 મિનિટ આપણે વાતચીત માટે રાખીએ, પછી આ મીટિંગ હું બંધ કરીશ. આભાર. હવે જેને વાતચીત કરવી હોય જાતે માઇક્રોફોન અનમ્યુટ. મધુસૂદનભાઈ, જયું વાત કરું છું. મને ખબર નથી કે ફરમાઈશ એલાઉડ છે કે નહીં, પણ જો ઇન્ડિયામાંથી એલાઉડ હોય અને અહીંયા રામભાઈને અનુકૂળ હોય તો મને તો તમારું ઉમાશંકરનું પૃથ્વીની સુંદરતાનું કાવ્ય ફરી વખત એક કડી બોલો, જો ફરમાઈશ એલાઉડ હોય તો. મને લાગે છે કે કોઈ કમ્યુનિકેશનમાં ગેપ થયો છે, એટલે જયુનું કદાચ નહીં થાય તો હું બોલી લઉં. મધુસૂદનભાઈ, કેટલા વર્ષો પછી પાછા મેં તમને ફરીથી સાંભળ્યા. એની એ જ છટા, એની એ જ તમારી જે ઇન્ટેન્સિટી અને તમે જે વસ્તુ કહો છો એટલું સરસ રીતે કહ્યું. અને રામભાઈએ કહ્યું તે પ્રમાણે પાછો એક ભૂતકાળ આખો સજીવન પ્રગટ થયો, એટલે એક બહુ આનંદ થયો. અને બીજું કે 30-40 વર્ષ પહેલા મેં તમને કહેલું કે તમે દિવ્ય લોચન આપ્યા. તે વખતે તમને ખબર નથી કે આ માણસ શું માગે છે, પણ તમે જે રીતે ઉમાશંકરને ડિસેક્શન કરીને માઇક્રોસ્કોપિક રીતે બતાવો છો, અતિ સુંદર. અને એની એ જ ધાટી, એનો એ જ જુસ્સો, એબ્સોલ્યુટલી એડ્રીનલાઇન આપણું સિગરેટ થઈ ગયું સવારમાં પડવા. બહુ સરસ, બહુ સરસ. કોઈને ખબર નહીં પડે. વિપુલભાઈ કહે છે કે તબિયત તમારી ખરાબ. તમે તો એવા ને એવા જ છો જે 40 વર્ષ પહેલા હતા, 30 વર્ષ પહેલા હતા. તમારી વાત તદ્દન સાચી છે, કારણ કે લિવિંગસ્ટનના ડાઇનિંગ ટેબલ પર મને તો 1 to 1 એમનો એટલો બધો લાભ મળ્યો છે કે હું એક જતા રહે છે ત્યાંથી બહુ જ મિસ કરું છું. પણ મારે વારંવાર વાતો થાય છે એમની સાથે. ઝૂમમાં આપણને મળે છે, અને સાહેબને વાત કરવી હોય ને તો ખાલી ખબર અંતર માટે ખાલી ફોન કરવાનો બસ, એટલે બીજા બધા કવિઓ આવી જ જાય છે. એમની ખબર તો બાજુ પડે. એમને ફોન કરવાથી પણ કેટલું બધું સાહિત્યનું જ્ઞાન મળે છે આપણને. એ આપણને માટે લાવો છે એક જાતનો. અને એમની જે રજૂઆત અને જે ડેપ્થ નોલેજ છે એ આપણે just can't imagine even. It's so much deep inside that we have hard time to believe. And outstanding program, Madhubai. We heard you after so many years, and we are so happy to hear you. થાકી જાય છે એટલે નથી. હા, એક ખાલી સૂચન એટલા માટે કે આપણે એક વિપુલભાઈ ખાસ તો એટલા માટે કે આપણે જ્યારે એક સબ્જેક્ટ આપીએ કે ઉજો વિશે બોલો, તે વખતે સ્પીકરને એક બીજી પણ એક છૂટ આપવી જોઈએ કે એ સાંપ્રત રચનાને પણ 1 કે 2 ટાંકા લઈને અંદર લઈ લે.
ધારો કે જઠરાગ્નિ જાગશે એ જે ઉમાશંકરની વાત કરી તે વખતે પારુલ ખખ્ખરની એકાદ લીટી તો લઈ શકાય કે પેલું ચંગા ચંગા બોલે તે એ જોડે જોડે આંટી લે. આપણે નથી કહેતા અને લેસ લગાડ્યો આની અંદર, તો એ આંટી લે અને એ પ્રમાણે વાચકોને, પ્રેક્ષકોને, શ્રોતાઓને એ વસ્તુથી કોન્શિયસ બનાવી દે. એવું મને એવું લાગે છે કે એ પણ એક એડવેન્ચર કહેવાય. કારણ કે આ તો એક જ વિષય ઉપર ઉજો પર જ થયું કે સૂજોની જ સેન્ચુરી ઉજવવી, તો એના બદલે એક બીજી બધી સાંપ્રત કવિતાઓની પંક્તિઓ થોડીક અંદર ટાંકી શકાય, તો એ સરસ લાગે એમ એવી રીતનું. આ તો એકેડેમી છૂટ આપે તો. મધુસૂદનભાઈ, એક ધન્ય કરી દેવો એક મનોરમ અનુભવ, અને આપને આ બીજી વખત સાંભળવાની તક મળી. એક હૃદય આમ તરબતર થઈ ગયું. થેન્ક યુ વેરી મચ. અને બીજો આનંદનો એ થયો કે પ્રકાશભાઈને જોવાનું મળે. આ બે આનંદ છે. મધુસૂદનભાઈ, I am Dr. Manoj Desai from Staten Island. તમને સાંભળવાનો ઘણો આનંદ થયો અને તમે તો એવા ને એવા જ લાગો છો. બિલકુલ કોઈએ કહ્યું કે તમે પથારીવશ છો, તમે તો બેઠા છો સિંહાસન ઉપર, એવું લાગે છે. તમારો ચહેરો તો એવો જૂનો મલકે છે. અને તમારી ઘેર જે અમારે જે બધા અનુભવો થયા છે, અહીં વડોદરામાં મેં હતા ત્યારે કોઈને જોયા નહોતા બધા કવિઓને. તમારી ઘેર બેઠા બેઠા અમને જે કવિઓનો જે તમે આસ્વાદ કરાયો છે એ અમે કદી ભૂલી શકવાના નથી. એ તમને અને તમારી જાડે તમારી તબિયત જોઈને, તમારો હસતો ચહેરો જોઈને મને ઘણો જ આનંદ થયો. અને તમે તો ઉમાશંકર વિશે અને બધા જ કવિઓ વિશે તમે તો જે રીતે પ્રોફેસર તરીકે અમને જે સમજાવો છો, એ તો મારા મિત્રને વાત કરું છું કે કવિતાઓમાંથી એ અદ્ભુત અમને દર્શન કરાવે છે. એ હતા અમારા મધુસૂદન કાપડિયા. થેન્ક યુ. મધુસૂદનભાઈ, સુરેન્દ્ર છું. હંમેશની જેમ તમારું વક્તવ્ય સાંભળી અને ધન્ય થયો. એમ તો લાગ્યું જ કે બહુ ઓછું પડ્યું. હજી તમારો લાભ મળતો રહે. ઉમાશંકર પર અને બીજા કવિઓ પર તમે જે હથોટી મેળવી છે એનો લાભ અમને હંમેશા આપતા રહો, એ જ ઈચ્છું છું. હવે હાથ ઊંચો છે આમનો નવીન પટેલ અને ભારતી મલિક એક પછી. હાથ ઊંચો કર. નવીનભાઈ પટેલ, દિલીપ, તારે કેવું હોય તો માઇક્રોફોન તમારે અનમ્યુટ કરવું પડશે. કોઈ નથી તો કહી શકે. Go ahead. અનમ્યુટ નથી કરી શકતા નવીન પટેલ. હા, હવે થયું. મધુસૂદનભાઈ, હું નવીનભાઈ પટેલ, કદાચ ઓળખાણ આપું, ડોક્ટર ગૌતમભાઈ પટેલનો સ્નેહી, અને વર્ષોથી હું એક ગોવિંદ દામોદર સ્તોત્ર નાની પુસ્તિકા ઉપર રિસર્ચ પેપર કરું છું. લગભગ 90% થઈ રહેવા આવ્યું છે, એટલે આ ઓળખાણ પૂરતું જ છે. પણ આપને જોઈને મારી વાઈફે મને ઠપકો આપ્યો, જે બધાએ કહ્યું છે એપ્રિસ્ટેશન નથી કરતો, કે મધુસૂદનભાઈ આટલા સ્વસ્થ છે તો તમને એક ઢીચરનો દુખાવો છે અને પેલો બામ ઘસ ઘસ કરો છો તો તમને કેમ ચાલવાનું મન થતું નથી. એક વસ્તુ, આ વસ્તુ પછી કઈ સમયનો અભાવ છે, લાંબુ કહેતો નથી, પણ આપના પ્રવચનમાં એટલું ધ્યાન રાખવું પડે છે. મને કુમાર સંભવનો પેલો ઉમા પરિણયનો એક શ્લોક યાદ આવે છે, 5મો કે 6ઠો યાદ નથી, હું મારો સંસ્કૃત વિષય નથી, આઈ એમ એ સિવિલ એન્જિનિયર. પણ અંકાદ્યયૌ અંક મુદિતિ રાશિ સા મંડનાત મંડનમ અનવભુંક્ત સંબંધી ભિન્નો વિગ્રહ કુલસ્ય સ્નેહ તદા એક આયતનમ જગામ. 5 કે 6 પુત્રીઓ હોવા છતાં એને એક પાર્વતીમાં સ્નેહ ગયો, બધો જ ભેગો થઈને કોન્સન્ટ્રેટેડ. એવી રીતે તમારું પ્રવચન સાંભળવા માટે ખાલી આંખો કે કાન ના જોઈએ, આ પણ જોઈએ. અને એમાંથી મેં થોડું તાજ્યું છે, મને ઘણું ઉપયોગી થયું છે. અને એક વસ્તુ મારો અભિપ્રાય, આપણે કહ્યું કે યોર ગેસ ઇઝ એઝ ગુડ એઝ માઇન. એમાં જે વાચન ખાનું જે છે એ થોડો કર્કશ શબ્દ છે, પણ મને એકાએક સ્ટ્રાઇક થયું કે વાપરવાની પાછળ પણ એક બીજી મધુરતા સમાયેલી છે, એનો દાખલો આપો.
આપણે દવાખાનું કહીએ છીએ, હજુ પણ દવાખાનું શબ્દ વાપરીએ છીએ કે જેમાં દવાનો સંગ્રહ થાય, વ્યવસ્થિત રીતે ગોઠવાય અને દવાની જરૂર પડે તો મળે. દિવાનખાનું જેમાં દિવાનગી થાય, લોકોની પ્રશંસા થાય કે જેમની સાથે બુદ્ધિભરી વાતચીત થાય, એના માટે પણ દિવાનખાનું શબ્દ વાપરીએ છીએ. જીમખાનું, ગુજરાત કોલેજની અંદર વિદ્યાર્થી હતો સાયન્સનો, ત્યારે જીમખાનાની ફી 5 રૂપિયા. તમે કીધું આ જીમખાનું શું? એટલે કે તમે કસરતમાં ભાગ લો કે ના લો, ટેબલ ટેનિસ રમો કે ના રમો, એની 5 રૂપિયા ફી છે. એટલે મારો અભિપ્રાય એ છે કે વાચનખાનું શબ્દ વાપરવાની પાછળ આ બધા શબ્દોની શાહે નવાજી પણ કવિ ભૂલવા માંગતા નથી, એવું મારું માનવું છે. બીજું, વેરી વેલ સેડ. એગ્રી ભારતીબેન? હવે એક જ વસ્તુ, પ્રકાશ, એક જ અડધી મિનિટ, પ્રકાશ વર્ષ શબ્દ જે તમે ઉપયોગ કર્યો એ શબ્દ એટલો બધો સુંદર લાગ્યો કે ડિસ્ટન્સને ઓળખાણ આપવા માટે પ્રકાશ વર્ષ જેવો નાનો શબ્દ વાપરી અને તમે એ અઘાત ડિસ્ટન્સ બતાવ્યું. એ શબ્દ પ્રયોગ એની જોડે કોઈ પણ બેસી શકે એમ નથી, જેવી રીતે કાલિદાસને અનામિકા આપી હતી એવી રીતે. હું કવિ નથી એટલે જાજુ કહી શકતો નથી, પણ આઈ એમ રિયલી ઇમ્પ્રેસ્ડ વિથ યોર હેલ્થ. નમસ્કાર. મધુસૂદનભાઈ, મધુસૂદનભાઈ, સંભળાય છે? ભારતી હવે બેન મધુભાઈ, મધુભાઈ, 1960માં એલ્ફિન્સ્ટન કોલેજમાં જે રીતે તમારું પ્રવચન, તમારું લેક્ચર સાંભળીને ગુજરાતી સાહિત્યમાં જે ઊંડો રસ પેદા થયો હતો, એ આજે ફરી પાછી યાદ આવી. કવિતા એ સંજીવની છે, તમે ફરી ફરીને પુરવાર કર્યું છે. સાજા સમારોહ અને ફરી ફરીને અમને આવું રસ્તા રહો. હવે કોઈને પ્રશ્ન ના હોય તો આપણે મીટિંગ બંધ કરીશું. વિપુલભાઈ, મધુસૂદનભાઈ, મધુસૂદનભાઈ તમારી? હાજી બોલો. હા, હું રમેશ કનોજિયા. તમે તમારું પ્રવચન સાંભળ્યું પહેલેથી છેલ્લે સુધી, અને ખરેખર ઉમાશંકરને ફરીને ફરી તમે જાણે એનો આસ્વાદ કરાવ્યો, એનો ખરેખર આનંદ છે. બોલો ભાઈ. પ્રકાશભાઈને બોલવું છે, કઈ બોલવા દો. સંભળાય છે? હાજી. ફરી બોલો. એક તો પહેલા તો અહીંયા જે શ્રોતાઓ છે બધાની અદેખાઈ કે મેં 1960માં કાપડિયા સાહેબને સાંભળ્યા નહીં, એને કારણે મેં કેટલું ચૂકી ગયો એ સમજાય છે. પહેલા મેં મૌન રાખ્યું હતું, પણ હવે મારો વસવસો જાહેર કરું છું, જેમાં મારો કોઈ ઉગાર નથી. આ એક વાત. બીજી વાત, મેં જ્યારે કવિતામાં વાચનખાનાનો ઉલ્લેખ સાંભળ્યો ને, ત્યારે મને જે વિચાર આવ્યો તો એ કહું કે એ જનાનખાના જેવો પ્રયોગ છે, દવાખાના જેવો નથી. તમે બહુ જ છે. પણ જે પેલું જે પોપટ લીલા જે છે ને, અને એના રક્ત ચંચુ જે છે, એ એક મુક્તિનો ઉઘાડ અને આનંદ છે, અને વાચનખાનાનો બંધ છો. આમ જો આ રીતે જોઈએ તો હવે આમાં જો કેવું છે કે પેલા જેનિક્સને પેલા એને કહ્યું, આ બ્રાઉનિંગને કોઈ કે પૂછ્યું, વિવેચકે કે ફલાણી તમારી કવિતા હું આમ સમજાવું તો શું બરાબર છે એમ કે, એટલે બ્રાઉનિંગે કહેલું કે ભાઈ એવું છે કે એ મેં લખી ત્યારે ઈશ્વર અને હું બે એનો અર્થ જાણતા હતા, બે એનો અર્થ જાણતા. હવે ઈશ્વર એનો અર્થ જાણે છે,
ઉમાશંકર શું કહે ખબર નથી, પણ મને એમ લાગે છે કે વાચન ખાને જનાન ખાના જેવો પ્રધાન ખાના જોડે વધારે સંબંધ છે, બરાબર છે, ડિરેક્ટ લાગે છે. એટલે એક વાક્ય કહી દઉં, મધુસૂદન, ઉમાશંકર હોત ને સાંભળવા માટે તો એ પણ બહુ જ રાજી થયા હોત. સરસ, થેન્ક યુ. તમારો શબ્દ. મધુસૂદનભાઈ, હાજી, તમારો આખરી શબ્દ. મારે કંઈ ઉમેરવાનું નથી. આપ સૌનો જે અપાર સૌજન્ય અને આ મારા પુરુષાર્થને, મારા પ્રયત્નને તમે આટલા બધા આનંદથી જે રીતે સ્વીકાર્યો, અને સૌથી મહત્વની વાત, જ્યારે કોઈ બોલવાનું હોય ને ત્યારે વિપુલભાઈ મારા મનમાં હંમેશા એક શું કહું ચિંતા હોય છે કે આટલા બધા લોકો 100, 200, 300 એથી કદાચ વધારે, એ લોકોનો એક આખો કલાક લેવાનો, તો એ બદલામાં કંઈક આપવું જોઈએ ને. આ વાત મને હંમેશા મારા મન ઉપર સવાર થતી હોય છે, અને એ માટે જેટલું આમ કહી શકાય, કરી શકાય, પૂર્વ તૈયારી વગેરે વગેરે વગેરે. એટલે આજે સૌને આટલો આનંદ આવ્યો, એ જ મારો ઉત્તમ પુરસ્કાર. થેન્ક્સ એન્ડ થેન્ક્સ ઓલ ઓફ યુ. હા, આવજો બધાને. ફરી પાછા મળીએ છે. આપણી હવેની જે બેઠક છે એ આવતા મહિને હશે, એમાં આપણે ફરીથી મળીશું. પંચમહાલની વિગત આપી દો. હા, આપી દો. શનિવાર 3 જુલાઈ બપોરે 2 વાગે મૂળ ખેડા જિલ્લાના કંપાલામાં જન્મેલા અને આ દેશમાં જેમનો ઉછેર અને વિકાસ થયો છે એવા ગુજરાતી માળુની એક વાત. નામ ભાસ્કર પટેલ, નાટકનો જીવ, અને મુખ્ય પ્રવાહના નાટકોમાં, ટીવી કાર્યક્રમોમાં અને ફિલ્મની દુનિયામાં બહુ જ નીવડેલા કલાકાર સાથેની એ બેઠકનો વિષય છે પ્રવાસી પારાવારના. તો મળીએ છીએ 3 જુલાઈના. આવજો. આવજો.